જય માતાજી. રાતના વાગ્યા છે 12:15 અને એક ગાય આવી છે ને એક નંદી આવ્યો છે. બહુ જ ક્રિટિકલ કન્ડિશન છે. ભાઈ લઈને આવ્યા છે, એમની સાથે વાત કરીએ શું કન્ડિશન હતી, કઈ કન્ડિશનમાં લઈને આવ્યા છે. અને નવાઈની વાત એ છે કે બંને અલગ અલગ જગ્યાએથી લઈને આવ્યા છે. તો નિલેશભાઈ આવ્યા છે. મોટાભાઈ, કઈ પરિસ્થિતિમાં ગાયો હતી આ? કઈ પરિસ્થિતિમાં હતી? જો કે ગાય તો રસ્તા ઉપર જ હતી અને એને બી થોડું કીડા મોઢામાં પડી ગયેલા અને એક બાજુનું શીંગડું બી નથી. અને આખલાના તો કેવું હતું કે થોડું એનો મેન પાર્ટ્સ ઉપર થોડો પ્રોબ્લેમ હતો અને એને રસ્તામાંથી લાવ્યા છે. કઈ જગ્યાએથી લાવ્યા? એક નંદીને આપણે લાવ્યા છે બાકરોલ ગામમાંથી અને ગાયને લાવ્યા છે આપણે વડતાલમાંથી. તો એ તમે રેસ્ક્યુ કરીને બંનેને લાયા, એક જ ગાડીમાં લઈને આવ્યા. તમને શું શું તકલીફ પડી એ થોડાક દર્શક મિત્રોને જણાવો કે રેસ્ક્યુ ની અંદર શું તકલીફ પડે? રેસ્ક્યુ તો કર્યો પણ કેમ કે સેવામાં બી કામ અમારું બી બને છે, બરાબર છે, એટલે થોડી બી તો તકલીફ તમે બી લો છો તો અમે બી લઈ શકીએ છીએ ને. થેન્ક યુ સો મચ. કરણભાઈના કોન્ટેક્ટમાંથી આવ્યા હતા. કરણભાઈ, શું કહેશો? ગાય 2 દિવસથી અમે જોઈએ છે કે તમે 2 દિવસથી મહેનત કરી રહ્યા છો ગાય લાવવા માટે. શું કહેવા માંગશો? આપણે ગાયની એટલી ઈચ્છા છે કે આપણે બધી ગાય સહી સલામત રહે અને એની જેટલી આપણે બની શકીએ એટલી આપણે સેવા કરીએ, એ જ આપણી ઈચ્છા છે. આ કરણભાઈ છે, છેલ્લા 5 દિવસથી આપણે ગૌધામની અંદર સેવા આપી રહ્યા છે અને આમ તો આપણા ગ્રુપના ખાસ મેમ્બર કહેવાય, કેમ કે આણંદની અંદર, આણંદની આસપાસથી ક્યાંયથી પણ ગાયને રેસ્ક્યુ કરવાનું હોય, ભલે ને એ 50 કિલોમીટર દૂર કેમ ના હોય, પણ એ પહોંચી જાય છે.